બનાસકાંઠાના લાખણીમાં ભારે વરસાદને પગલે રસ્તા ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા છે। તમે જોઈ શકો છો લાખણીથી ગેડા જતા રોડ પર ભારે વરસાદને પગલે નદીની જેમ પાણી ભરાયેલા છે। શનિવારના દિવસે ગેડા હનુમાન મંદિરે ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે। વરસાદી પાણી રસ્તા પર ભરાતા ભક્તો મુશ્કેલીમાં મુકાયા। પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે દર ચોમાસામાં નદીના પાણીની જેમ રસ્તા ઉપર પાણી ભરાઈ જાય છે। વહેલી સવારથી લાખણી વિસ્તારમાં પડેલા ભારે વરસાદને પગલે લાખણીથી ગેડા રસ્તો બંધ થવાની શક્યતા છે। તો બનાસકાંઠા જિલ્લાના દિયોદર વિસ્તારમાં ગત મોડી રાત્રિથી ધોધમાર વરસાદ થયો। દિયોદર વિસ્તારમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। દિયોદરના બજારમાં પણ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। વિરામ બાદ વરસાદ થતા લોકોએ ઠંડકનો અનુભવ કર્યો। સારા વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીની લહેર છે। તો બનાસકાંઠાના ધાનેરા ડીસા હાઈવે પર વરસાદી પાણી ભરાયા। જેરડા ટેટોડા વચ્ચે 1 ફૂટ જેટલા પાણી ભરાયા। ધાનેરા ડીસાને જોડતો મુખ્ય હાઈવે છે, જ્યાં હજારો વાહનોની અવરજવર થાય છે। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો ત્રાહિમામ થઈ ગયા છે। અનેક ટુ વ્હીલર અહીંયા પાણીમાં બંધ પડી જાય છે। વર્ષોથી ધાનેરા ડીસા હાઈવે પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત રહે છે। તો બનાસકાંઠામાં ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા। નીચાણવાળા વિસ્તારોમાં સમસ્યા સર્જાઈ છે। ડીસાના કંસારી ગામે વરસાદથી પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા। રસ્તા ઉપર વરસાદી પાણી ભરાતા ગામનો સંપર્ક તૂટ્યો છે। વહીવટી તંત્રને રજૂઆત છતાં નિકાલની વ્યવસ્થા નહીં થવાથી લોકો રોષે ભરાયા। ગામજનોની તાત્કાલિક પાણી નિકાલ અને નવા રોડની માંગ ચાલી રહી છે। નાના બાળકોને સ્કૂલ કેવી રીતે મેળવાના અને અમે ખૂબ પરિસ્થિતિ આ રસ્તો કઈ કરીને સુધારો। અમે બહુ પરિસ્થિતિ અમે સાહેબ અમે અહીં ચાલી નહીં શકતા। અમે દવાખાને બહુ બીમાર હોય, ગંડા બુઢા તો કેવી રીતે લઈને ચાલવાના। અમારે કોઈ રસ્તો આવવાન કાઢવાનો અમારે કોઈ રસ્તો નહીં અને તમે કોઈ બી કરીને અમારી વિનંતી સુનો। પાણીનો એટલો પ્રોબ્લેમ છે, અહીં ગામજનો સંપર્ક વિહોણા થઈ ગયા છે। ગામ સુધી ખેતરોના લોકો જે છે એ ગામ સુધી સંપર્ક માણી શકતા નથી અને રસ્તામાં એટલું બધું પાણી ભરાયું છે કે ખાડા એટલા બધા પડી ગયા છે, ઝાડવા ઉપર એટલા બધા વધી ગયા છે કે એનો હવે કંઈક નિકાલ લાવો। પ્રજાપતિ નગરમાંથી શમશાન સુધી રસ્તો આ રીતે ચાલે છે અને અહીંયા બધો રસ્તો કૂવાનો ચાલે છે, દૂધ ભરાઈ નથી શકતા। અમારે પાણી બાબતે આ નિકાલ આ રસ્તો સારો થવો જોઈએ એ અમારી માંગ છે। અમારે કોઈને ડિલિવરી હોય તો કેવી રીતે લેવાનું, કોઈને તાર તપ હોય તો કેવી રીતે લેવાનું, કોઈને દૂધ ભરાવાનું હોય તો કેવી રીતે લેવાનું। 10 વર્ષથી હોય એડો રસ્તો હોય, કોઈ બાળ બચ્ચાને નિશાળે ભણવા કે મોકલવાના।